હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। ચાલો આજે આપણે ફાડા લાપસી બનાવીએ। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે આપણે પહેલાં પાણી ગરમ કરી લઈશું। 2 કપમાં થોડું ઓછું રહે એટલું પાણી લેવાનું છે। પાણીને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે। હવે આપણે કુકરમાં લાપસી બનાવવાના છીએ, તો તેના માટે 1/4 કપ ઘી લેવાનું। ઘી ગરમ થાય એટલે 2/3 કપ ઘઉંના ફાડા લેવાના છે। ઘઉંના ફાડાને આપણે સ્લો ફ્લેમ પર ઘીમાં સારી રીતે શેકી લેવાના છે। ફાડા થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે। તો ફાડા આપણા શેકાઈ ગયા છે। તો હવે આપણે તેમાં ગરમ પાણી એડ કરી દઈએ। પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને તેમાં 3 વિસલ થવા દેશું। પછી કુકર ઠંડુ પડે એટલે આપણે તેને ખોલી લેવાનું છે। તો ફાડા આપણા એકદમ સરસ બફાઈ ગયા છે અને એક દાણો સરસ છૂટો થયો છે। હવે આપણે તેને એક બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે તેમાં 2/3 કપ ખાંડ એડ કરવાની છે। ખાંડ તમે વધારે ઓછી કરી શકો છો। હવે ખાંડ એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે। ખાંડ બધી સરસ ઓગળી ગઈ છે। પછી આપણે લાસ્ટમાં 1 ચમચી ઘી એડ કરીશું। પછી સારી રીતે સ્લો ફ્લેમ પર મિક્સ કરતું રહેવાનું છે। લાપસી આપણી બની ગઈ છે। એના માટે ઘી બધું છૂટું પડશે એટલે ખબર પડી જશે। આમાં તમે એલચીનો ભૂકો પણ એડ કરી શકો છો। આપણે કાજુ બદામ એડ કરી દઈએ। ડ્રાયફ્રૂટ્સ તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। એ બધું બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીને 5 મિનિટ આપણે ઢાંકીને મૂકી દેવાનું। ઢાંકીને મૂકી દઈએ એટલે આપણો લાપસીનો એક દાણો છૂટો થશે। હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી દઈએ અને તેના ઉપર કાજુ બદામથી ગાર્નિશ કરી લઈએ। તો તૈયાર છે આપણી ફાડા લાપસી। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।